હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 4 તરફ આગળ વધી રહ્યા છે, બરાબર? વ્યક્તિક માલિકી, પછી હિન્દુ અવિભક્ત કુટુંબ, આ બે ટોપિક વિશે આપણે ચર્ચા વિચારણા કરી ચૂક્યા. હવે આપણો નવો ટોપિક છે આજનો પહેલો, તો કે ભાગીદારી. બરાબર? વ્યક્તિક માલિકીમાં આપણે ભણી ગયા કે એમાં માલિક કેટલા હતા? તો કે એક જ હતો. કેમ? તો કે વ્યક્તિક માલિકી હતી એટલા માટે કે જેની અંદર ધંધો પોતે સ્થાપે, એનું સંચાલન પોતે કરે, કોઈ પણ પ્રકારના નિર્ણયો જાતે લે, એની જવાબદારીઓ પોતાની માથે લે. બરાબર? તો વિવિધ પ્રકારે ક્યાંક ને ક્યાંક એમાં એક જ માલિક હતો. બરાબર? અને દરેકે દરેક બાબત સાથે પોતે જાતે જ સંકળાયેલો હતો. હવે જોઈએ ભાગીદારી પેઢી. બરાબર? તો ભાગીદારીની અંદર જોઈએ તો કે વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર કેવું થતું ગયું? બરાબર? સમય સાથે બદલાતું ગયું. કેવું થતું ગયું? સમય સાથે બદલાતું ગયું. અને કેવું બન્યું? તો કે વિશાળ થતું ગયું. બરાબર? જેના પરિણામે માલિકીની મર્યાદાઓ કેવી થઈ? વધી ગઈ. જેમ કાર્યક્ષેત્ર વિશાળ થતું ગયું તેમ જે ધંધાકીય એકમના માલિકો હતા એનું શું થયું? તો કે બધી બાબતો વધતી ગઈ. આપણે વ્યક્તિક માલિકીમાં જોઈ ગયા. બરાબર? કે ધારો કે એને જથ્થાબંધ એક સાથે માલ સામાન લાવવો હોય તો એને અગવડતા અનુભવવી પડતી હતી. કેમ? તો કે એની પાસે એટલા પૂરતા પ્રમાણમાં મૂડી હતી નહીં. કેમ કે માલિક એકલો હતો, એની સાથે કોઈ એના બીજા ભાગીદારો હતા નહીં. કેમ કે વ્યક્તિક માલિકી હતી એટલા માટે ભાગીદારો નહોતો, કોઈ પ્રશ્ન જ એમાં ઉપસ્થિત થતો નહોતો. તો એના કારણે એને વિવિધ પ્રશ્નોનો સામનો કરવો પડતો હતો કે જેના કારણે શું થયું? વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર કેવું થયું? વિશાળ. અને જે બધી મુશ્કેલીઓ વધી, જેથી બધી જ બાબતો દૂર કરવા માટે શું થયું? તો કે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. ક્યારે અસ્તિત્વમાં આવી? કે જ્યારે ક્ષેત્ર ધંધાકીય પેઢીનું એટલે કે વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર કેવું થતું ગયું? વિશાળ થતું ગયું. કે જેના કારણે માલિકોની બધી જવાબદારીઓ શું થઈ? વધતી ગઈ. અને બધી સમસ્યાઓનું નિવારણ લાવવા માટે શું થયું? તો કે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. તો જોઈએ એનો અર્થ જોઈએ તો કે ઈસવીસન 1932 શું આ 1932 ની અંદર કાયદેસર રીતે ધંધાકીય એકમની અંદર ભાગીદારી પેઢીના જે કાયદાઓ બન્યા ને, બરાબર, એ 1932 ના ભાગીદારી કાયદા પ્રમાણે, બરાબર, ભાગીદારી પેઢીના કાયદા પ્રમાણે તો કે ભાગીદારી એ એક એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ અથવા તો કરાર, બરાબર, એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે કરાર છે કે જેઓ બધા દ્વારા કે બધા વતીથી કોઈ પણ એક, ધારો કે 8 જણા ભાગીદારો છે, 10 જણા છે, 12 જણા છે, તો એ બધા ભેગા થઈને નક્કી કરે છે કે આપણે બધા ધંધો ચલાવીશું અથવા તો બધા વતી કોઈ પણ એક વ્યક્તિ હેન્ડલિંગ કરશે અને આખું સંચાલન આ વ્યક્તિ કરશે. એટલે કીધું છે કે વચ્ચેનો સંબંધ કે જેવો બધા દ્વારા, બરાબર, 10 12 15 જણા છે, બધા ભેગા થઈને બધા વતીથી કોણ? કોઈ પણ એક વ્યક્તિ, બરાબર, તો એના દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થાય. 12 જણા ભેગા થાય છે, 12 જણા એવું વિચારે છે કે આપણે 12 એક સાથે ધંધાની અંદર ભાગીદારી તો થઈએ, પરંતુ ધંધો કોઈ પણ એક વ્યક્તિ વ્યવસ્થિત ચલાવશે અને જે નફો થશે એ બધાને ભાગે સરખા ભાગે વહેંચી લેવામાં આવશે. એવી સર્વસંમતિથી બધા ભેગા થાય અને જે ધંધાનું આયોજન કરવામાં આવે, કે જે ધંધો સ્થાપવામાં આવે ને શું કહેવાય? તો કે ભાગીદારી કહેવામાં આવે છે. બરાબર? તો એની અમુક પ્રકારની લાક્ષણિકતાઓ હોય. આપણે કોઈ પણ બાબત હોય ને એની આપણે શુદ્ધ દેશી ગુજરાતી ભાષામાં કહીએ, ખબર કે લક્ષણ છે એના. શું છે? લક્ષણ છે એમ. તો એવી રીતે ભાગીદારી પેઢીના પણ લક્ષણો છે. આપણે વ્યક્તિક માલિકીના પણ લક્ષણો ભણી ગયા, બરાબર? એવી રીતે કોના છે? તો કે ભાગીદારી પેઢીના. તો જોઈએ મિત્રો એના લક્ષણો કયા કયા. તો કે સૌથી પહેલું લક્ષણ એનું છે કે કરારજન્ય સંબંધ છે. જો અહીંયા શરૂઆતમાં જ આવ્યું હતું કે કેવો સંબંધ હતો એનો? કરાર થતો હતો. કયો કરાર થયો? કે જે ધંધો ચલાવવામાં આવશે, જે નફો થશે એ બધા દ્વારા થશે અથવા તો બધા વતીથી કોણ થશે? કોઈ પણ એક ધંધો ચલાવશે. એટલે કીધું છે કે કેવો સંબંધ છે? કરારજન્ય સંબંધ છે. ભાગીદારી અસ્તિત્વમાં ક્યારે આવે? તો કે કરારથી આવે. અને આ કરાર કેવા હોય છે? કાં તો લેખિત હોય છે અને અથવા તો કેવા હોય છે? મૌખિક હોય છે. કાં તો વાતચીત દ્વારા કરવામાં આવે કે ભાઈ 10%નો ભાગ, 20%નો ભાગ, 5%નો ભાગ, 7%નો ભાગ, 13%નો ભાગ, એવી રીતે શું કરવામાં આવે? મૌખિક. અથવા તો શું હોય? કે લેખિત. જે બાબતે બધા સંમત થયા હોય ને એ લેખિત કરવામાં આવે. તો મૌખિક કે કેવો હોય છે? લેખિત.
પરંતુ ધંધાકીય એકમની અંદર હંમેશા ભાગીદારી પેઢીની અંદર આ કરાર કેવો હિતાવહ છે તો કે લખેલું હોય ને તો તમને 5 વર્ષ પછી પણ ઈ જોવા મળે, જાણવા મળે. ઓલું બોલેલું થોડોક સમય જાય ને એટલે ભૂલાય જાય. એટલે જ આપણને ખબર છે બધા કે મોઢે કરવા કરતા લખીને મોઢે કરવું વધારે સારું. એટલે કે લખેલું હોય તો લાંબા સમય સુધી યાદ રહે. અને ધારો કે પછી ભાગીદારી પેઢીમાં થોડાક સમય પછી વિવિધ પ્રકારના પ્રશ્નો આવે, ભાગીદારીઓની અંદર ઝઘડા થાય, બરાબર, કોઈના મન આડાહવળા થાય, તો ત્યારે ઈ જે તે સમયે શું થાય છે કે લખેલું હોય તો કાઢીને શું થાય, જોવા થાય, જાણવા થાય કે ભાઈ જ્યારે ધંધો શરૂ કર્યો ત્યારે આ પ્રમાણે બધી માહિતીઓ હતી અને આ પ્રમાણે આપણા બધા પાર્ટનરો વિશે કે બધા ભાગીદારો વચ્ચે આ પ્રમાણે નક્કી થયેલું હતું. એટલે કીધું છે કે કેવો હોવો જરૂરી છે તો કે લેખિત હોવો. ત્યારબાદ બીજું છે કે શું, સ્થાપના વિધિ. જેવી રીતે વ્યક્તિક માલિકીની અંદર સ્થાપના વિધિ કેવી હતી, એકદમ સરળ હતી, એવી રીતે ભાગીદારી પેઢીની અંદર પણ કેવું છે કે સ્થાપના વિધિ એકદમ સરળ છે. એની એટલી બધી રજીસ્ટ્રેશન એનું કરાવવું પડતું નથી. આ રજીસ્ટ્રેશન કરાવવું પડે 1932 ના ભાગીદારી એક્ટ પ્રમાણે, બરાબર. એનું જે રજીસ્ટ્રેશન હોય છે, બરાબર, ઈ રજીસ્ટ્રેશન નાનું એવું હોય છે કે જે એકદમ ટૂંકી ફોર્માલિટી હોય છે. જ્યારે કંપની હોય છે કે મોટી મોટી પેઢીઓ હોય છે, એનું જે રજીસ્ટ્રેશન હોય છે, એની જે બધી વિધિઓ હોય છે કેવી હોય છે, થોડીક વધારે પ્રમાણમાં અઘરી હોય છે, જટિલ હોય છે, બરાબર. આની સ્થાપના વિધિ કેવી છે, સરળ છે. એટલે કે જટિલ કે લાંબી આની સ્થાપના વિધિ હોતી નથી. ત્યારબાદ ત્રીજું એનું લક્ષણ છે તો કે નોંધણી, બરાબર. ધંધાકીય એકમની અંદર ભાગીદારી પેઢીની જે નોંધણી હોય છે એ ફરજિયાત નથી, બરાબર. એટલે કે તમે નોંધણી કરાવો કે ન કરાવો, ઘણા બધી તમે એવી પેઢીઓ જોવો છો કે જેની અંદર 3, 4, 5 પાર્ટનરો હોય છે, એ પોતાનો ધંધો ચલાવતા હોય છે, તો એ કે કોઈ કશી જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવેલું હોતું નથી. પરંતુ જો રજીસ્ટ્રેશન કરાવે તો કેવું હોય છે, હિતાવહ હોય છે, બરાબર. એટલે ક્યારેક એવા કાયદા કાનૂની સમય અથવા તો એવો સમયગાળો ઉપસ્થિત થયો કે જેના કારણે સોલ્યુશન કાયદાકીય રીતે લાવવું પડે એમ છે, બરાબર. તો એવા સમયે તમે આ બધી ફોર્માલિટી પૂરી કરેલી હોય તો કંઈક ને કંઈક અંશે તમને ફાયદાકીય નીવડતું હોય છે, બરાબર. એટલે કીધું છે કે નોંધણી કેવી છે, ફરજિયાત નથી, પરંતુ શું છે, હિતાવહ છે. કરાવો તો વધારે સારું, બરાબર. એવી રીતે ત્યારબાદ ચોથું લક્ષણ છે તો કે ભાગીદારીની સંખ્યા. ભાગીદારી પેઢી સપાતી હોય ને એની અંદર સંખ્યા કેટલી હોય, સામાન્ય રીતે ઓછામાં ઓછી કેટલી સંખ્યા જોવા મળે, 2. જો 2 જણા હોય તો જ ભાગીદાર કહેવાય. એકલો હોય તો શું કહેવાય, વ્યક્તિક માલિકી કહેવાય. કેવું કહેવાય, વ્યક્તિક માલિકી. આપણે શરૂઆતમાં જોઈ ગયા. પણ જ્યાં ઓછામાં ઓછા 2 અને વધારેમાં વધારે કેટલા હોય છે, 10. ઈ ક્યાં તો કે સરાફી પેઢી હોય ને એમાં 10 જોવા મળે. પરંતુ સામાન્ય રીતે વધારેમાં વધારે તમે જોવા જાવ તો ભાગીદારી પેઢીમાં કેટલા હોય, 20 ભાગીદારો હોય. 20 કરતા વધારે હોય તો કંઈક ને કંઈક અંશે એને ટૂંકા ગાળાની અથવા તો ટૂંકી એવી કંપની તરીકે ઓળખવામાં આવે. પરંતુ 20 ભાગીદારો હોય તો એને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઉદ્દેશ. ભાગીદારી પેઢી જે સ્થાપવામાં આવે છે એનો ઉદ્દેશ શું હોય, શરૂઆતથી મિત્રો આપણે પહેલા લેક્ચરથી આપણે ભણી ચૂક્યા છીએ કે કોઈ પણ ધંધાકીય એકમ હોય ને એનો સૌથી અગત્યનો હેતુ કયો હોય, ખબર છે, નફો હોય. કયો હોય, નફો. એટલે કીધું છે કે ધંધાકીય પ્રવૃત્તિથી નફો થાય. શું થાય, નફો થાય. અને નફા વગરથી આ પેઢી અસ્તિત્વમાં આવતી નથી, અથવા તો નફાના હેતુ વગરની, બરાબર, આ વગર હેતુએ જે કામગીરી થાય ને એને ભાગીદારી પેઢી ન કહેવાય. અથવા તો આપણને એવું થાય કે જે જગ્યાએ 10, 12, 15 જણા એકસાથે કામ કરે છે પરંતુ એનો હેતુ પણ નફાનો નથી, એમ છતાં એ કામગીરી કરે છે તો એને ભાગીદારી ન કહેવાય. હું એક નાનું એવું ઉદાહરણ આપું. ધારો કે કોઈ ધાર્મિક ક્ષેત્ર છે, બરાબર, કે જ્યાં કોઈ એક પ્રકારનું મંદિર છે અથવા તો કોઈ જગ્યાએ ભંડારો ચાલે છે, ત્યાં 20, 25, 50 જણા કામ કરે છે કે 15, 20 જણા કામ કરે છે, બધા સાથે મળીને કામગીરી કરે છે, બરાબર, કે એક સાથે કામ કરે છે. પરંતુ એનો હેતુ શું છે તો કે એનો નફો મેળવવાનો હેતુ નથી, તો એને શું કહેવાય, ભાગીદારી પેઢી કહેવાય નહીં, બરાબર. એટલે કીધું છે કે એમાં હેતુ કયો હોય, એનો ઉદ્દેશ કયો હોય છે તો કે નફાનો હોય છે. ત્યારબાદ છે કે છઠ્ઠું લક્ષણ એનું મૂડી. તો કે મૂડી શું હોય કે બધા જે ભાગીદારો અહીંયા હોય ને, જે કરાર થયો હોય ને, કરાર, બરાબર, ઈ કરાર વખતે નક્કી થયેલું હોય કે કેટલી મૂડી કોણે લાવી. આ દરેક બાબત એમાં સ્પષ્ટ થયેલી હોય, બરાબર. એટલે કીધું છે કે મૂડી કેવી હોય કે બધા જ ભાગીદારો લાવે, બધા જ લાવે. પરંતુ એની અંદર પણ કેવું હોય કે ફરજિયાત ન હોય.
કે આને આટલી લાવવાની, આને આટલી લાવવાની, આને આટલી લાવવાની, ઈ બધી બાબત ક્યાંથી ખબર પડે? તો કે જે કરાર થયેલો હોય ને, કરાર એટલે કીધું છે કે જે કરાર થયેલો હોય ને, કરારમાં જે પ્રમાણે દર્શાવેલું છે કે ભાગીદાર A ભાગીદાર છે એને 10% લાવી, B ભાગીદાર છે એને 12% લાવી, C ભાગીદાર છે એને 22% લાવી, બરાબર, D ભાગીદાર છે એને 20% લાવી. તો આવી રીતે બધા કર્મચારી બધા ભાગીદારો વચ્ચે મૂડીનું પ્રમાણ કેવું હોય? વહેંચાઈ ગયેલું હોય. અને જે પ્રમાણે મૂડી લાવે એ પ્રમાણે એને નફો મળતો હોય, એ પ્રમાણે એને નુકસાન ભોગવવાનું હોય છે, બરાબર. એટલે કે મૂડી કરાર પ્રમાણે બધા લાવે છે. ત્યારબાદ છે કે સંચાલન. એ આપણે વ્યાખ્યામાં જોઈ ગયા મિત્રો કે સંચાલન એ બધા દ્વારા થાય અથવા તો બધા વતી કોઈક એક દ્વારા થાય, બરાબર. ભાગીદારી પેઢીની અંદર જ્યારે સ્થાપના થાય ને ત્યારે જ નક્કી કરવામાં આવે કે બધા ભેગા થઈને સંચાલન કરશે, કોઈ પણ નિર્ણય બધા જાતે લેશે અથવા તો બધા વતીથી કોઈ પણ એક વ્યક્તિ એનું સંચાલન કરશે અને બધા ભાગીદારોને જણાવશે, બરાબર. એ જે કરાર થયેલો હોય છે એ કરારની અંદર જ બધી બાબત સ્પષ્ટ થયેલી હોય છે, બરાબર. ત્યારબાદ છે કે અમર્યાદિત જવાબદારી. વ્યક્તિગત માલિકીમાં આપણે મિત્રો ભણી ગયા કે જેની અંદર કેવું હતું તો કે એની જે જવાબદારીઓ હતી એ મર્યાદિત હતી, બરાબર. એટલે કે અમર્યાદિત કઈ રીતની? તો કે ધારો કે વ્યક્તિગત માલિકીની અંદર માલિક ઉપર દેવું વધી જાય અથવા તો એનો નફો ઘટી જાય અને નુકસાનીનું પ્રમાણ વધે તો એને પોતાની અંગત મિલકતો વેચીને પણ પોતાના જે લેણદારો છે એ લેણદારોને એને પોતાનું દેવું ચૂકવવું પડતું હતું, બરાબર. એટલે કે એની માથે જેટલું પણ દેવું હતું, બરાબર, એને ચૂકવવું પડતું. કઈ રીતે? કે એની અંગત મિલકતો પણ વેચવી પડતી. એવી જ રીતે અહીંયા પણ શું છે તો કે ભાગીદારી પેઢીની અંદર પણ જવાબદારી કેવી જોવા મળે છે? અમર્યાદિત જોવા મળે છે. એટલે કે જેટલા ભાગીદારો હોય એ બધાની જવાબદારીઓ કેવી હોય? અમર્યાદિત હોય. ધારો કે કોઈ પણ એક ભાગીદારનું મૃત્યુ થાય છે, નાદાર જાહેર થાય છે, ગાંડો થઈ જાય છે, અસ્થિર મગજનો થઈ જાય છે, તો એવા સમયગાળા દરમિયાન એની જે તે પોતાની પર્સનલ મિલકતો હોય એ મિલકતો ઉપર અન્ય ભાગીદારો એમાંથી નાણાં વસૂલ કરીને પોતાના ધંધાના જે લેણદારો છે એને ઈ દેવું ચૂકવતા હોય છે, બરાબર. ત્યારબાદ છે કે માલિકી ફેરબદલી. ધારો કે ભાગીદારી પેઢી આપણી ચાલી રહી છે, આપણી ભાગીદારી પેઢીની અંદર કોઈ એક ભાગીદાર એવું છે કે જે એવું વિચારે છે કે પોતાના જેટલા હકો છે, પોતે જે નિર્ણયો લેવાના છે અન્ય વ્યક્તિને તબદીલ કરી શકે કે કેમ? તો કે કરી શકે. ક્યારે? તો કે જેટલા ભાગીદારો છે એ બધા ભાગીદારો ભેગા થાય, સર્વસંમતિથી એગ્રી થાય, બરાબર, કે હા ભાઈ તારો ભાગ, કોઈ પણ ધારો કે 10 ભાગીદાર છે એમાંથી કોઈ પણ ભાગીદાર છે, છગનભાઈ છે, એ છગનભાઈ એવું વિચારે કે મારી ભાગીદારી પેઢી છૂટી કરીને મારે જેટલો મારો ભાગ છે એ મારે મગનભાઈને આપી દેવો છે. તો આ છગનભાઈનો ભાગ મગનભાઈને ક્યારે મળે? તો કે બાકીના જેટલા બધા છે ને સુરેશભાઈ, રમેશભાઈ, મહેશભાઈ, ઈ બધા ભેગા થઈને એમ કહે ને ભાઈ હા છગનભાઈ તમે તમારો ભાગ છગનભાઈને આપી દો, બરાબર. ત્યારે આ પ્રમાણેની એની ભાગીદારી છૂટી પડતી હોય છે, બરાબર. એટલે કે બધા સર્વસંમત થવા જોઈએ. ત્યારબાદ છે કે ધારાકીય સ્થાપના, બરાબર, અથવા તો ધારાકીય સ્થાન. મેં તમને મિત્રો અહીંયા શરૂઆતમાં કીધું કે એની જે આપણે અહીંયા જોઈ ગયા કે નોંધણી કરાવવી ફરજિયાત નથી, પરંતુ કેવી છે તો કે હિતાવો. ઈ હિતાવો કેમ છે તો કે ધારો કે ધારાકીય રીતે એટલે કાયદા કાનૂન રીતે અમુક સમયગાળો એવો આવે છે કે જેની અંદર ભાગીદારો વચ્ચે જે સમાધાન થવું જોઈએ કે મનની જે કોઈ પ્રકારની લાગણીઓ દુભાણી હોય અથવા તો ધંધાકીય એકમની અંદર એવું બની શકે કે કર્મચારી ભાગીદારો વચ્ચે કોઈ અણબનાવ બને તો એવા જે તે સમયગાળા દરમિયાન એનું સોલ્યુશન આ ધારાકીય રીતે જ મળતું હોય છે, એટલે કે કાયદાકીય રીતે મળતું હોય છે. તો 1932 ના કાયદા પ્રમાણે એના હકો, એની ફરજો, નિયમો, પેઢીની નોંધણી બધું થતું હોય છે. ક્યારે? જો તમે ફરજિયાતપણે એની નોંધણી કરાવો તો, બરાબર, તો તમને આ દરેક બાબતોનો તમે લાભ મેળવી શકતા હોય છે. ત્યારબાદ છે કે પેઢીનું આયુષ્ય, બરાબર. પેઢીનું આયુષ્ય કેવું છે? અમર્યાદિત. તમે કંઈક ને કંઈક અંશે કહી શકો, બરાબર. કઈ રીતે? તો કે ધારો કે કોઈ પણ આપણો ભાગીદાર છે ઈ ગાંડો થાય, અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે, નાદાર જાહેર થાય, તો ઈ જે તે સમયે ધારો કે બધા ભાગીદારો એવું નક્કી કરે
કે ઈ જે તે આપણો ભાગીદાર છે એ મૃત્યુ પામ્યો છે કે નાદાર જાહેર થયો છે કે ગાંડો થઈ ગયો, અસ્થિર મગજનો થયો, તો એની જે મિલકતો છે કે એનો જે ભાગ છે એ આપણે છૂટો કરી દેવો છે અને આપણે આપણી જે પેઢી છે એને ફરી વખત ચાલુ રાખવી છે, અથવા તો ઈ ભાગીદારની જગ્યાએ કોઈ નવા ભાગીદારને આપણે પેઢીની અંદર કે આપણી જે પેઢી ચાલી રહી છે એને નવું સ્થાન આપણે આપી દેવું છે અને આપણે આપણો કાયદેસર રીતની જે પેઢી છે એને ચલાવી છે. તો આ પ્રમાણે કેવું હોય છે, ભાગીદારી પેઢીની અંદર એનું અસ્તિત્વ કેવું હોય છે, અમર્યાદિત હોય છે. જ્યારે વ્યક્તિગત માલિકીમાં આપણે ભણી ગયા કે એનું અસ્તિત્વ કેવું હોય છે, મર્યાદિત હોય છે. બરાબર? એટલે કે ધારો કે કોઈ આપણે જે વ્યક્તિગત માલિકી છે, આપણે જે માલિકીપણું ધરાવીએ છીએ ઈ મૃત્યુ પામે, નાદાર જાહેર થાય, ગાંડો થાય, અસ્થિર મગજનો થાય, તો ઈ જે એની ધંધો છે ઈ ભાંગી પડે છે. બરાબર? કેમ કે એની પછી કોઈ ચલાવવા વાળું હોતું નથી. જ્યારે ભાગીદારી પેઢીમાં તો અન્ય ભાગીદારો હોય છે અથવા તો નવા ભાગીદારને પ્રવેશ આપી શકે છે. બરાબર? આવી રીતે શું થાય છે, ભાગીદારી પેઢી ચાલતી રહે છે. બરાબર મિત્રો? તો આ ચેપ્ટરની અંદર આજનો ટોપિક આપણો પૂરો થાય છે, ભાગીદારી પેઢી. બરાબર? એટલે કે ભાગીદારીનો અર્થ અને એની લાક્ષણિકતાઓ. બરાબર? એના વિશે આપણે ચર્ચા વિચારણા કરી. બરાબર? મળીએ મિત્રો નવા લેક્ચરની સાથે, નવા ટોપિક સાથે, નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો આપણી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન.